અમે બાર પેરેન્ટ્સોના ત્યાં આ બોર્ડ લગાવવામાં આવ્યા છે. અમે એવું જણાવી રહ્યા છે કે ભાઈ 16 મહિના થઈ ગયા, કોઈ ભાજપનો કાર્યકર્તા, કોઈ વ્યક્તિ અમને એવું મળવા મહાન આવ્યું નથી. બરાબર છે, સહાનુભૂતિ માટે પણ કોઈ અમને મળવા નથી આવ્યું. તો પછી હવે 4 મહિના પછી ઇલેક્શન છે, તો પછી ખાલી એ લોકો અમારા ત્યાં પગ મૂકે, પોતાની પબ્લિસિટી કરવા માટે અમારા ત્યાં આવે. બરાબર કે અમે ભાઈ 12 પેરેન્ટ્સોને દુઃખ સમજીએ છીએ, ફલાણું ઢીકણું, એની કરતા બેટર છે કે ભાઈ અમારા ત્યાં હવે આવશો ના તમે. બરાબર, કારણ કે તમે તમારી પબ્લિસિટી કરવા આવશો. જ્યારે સીએમ આવ્યા હતા ત્યારે તમને અમારી લાગણી ના દેખાઈ કે ભાઈ 16 મહિના થઈ ગયા છે સાહેબ, અમને માતાઓની તમે પીડા સમજો, એમને ત્યાં સ્ટેજ પર બોલાવી અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવો, એમની પીડા સમજો, એમને ન્યાય અપાવો. જે જવાબદાર તંત્ર છે એના પર એક્શન લો. કેમ એવું ત્યાં રહેલા ભાજપના કાર્યકર્તાઓ, ધારાસભ્ય બેસેલા હતા, ઓળખે છે અમને, તો એ કેમ એમને કીધું નહીં? બસ ખાલી તાળીઓ વગાડી ત્યાં રહેલી હજારો પબ્લિકે, પણ કોઈ એક વ્યક્તિ પણ એવું ઊભું ના થયું કે ભાઈ આ બહેનો જે પીડિતા છે, જે બાળકો ગુમાયેલા છે, એમને તમે ન્યાય અપાવો. એટલે આ રીતે અમે આક્રોશ ઠાલવીએ છીએ કે કોઈ ભાજપના આગેવાનોએ અમારા ત્યાં પગ મૂકવા નહીં.